બાપુ છોકરા બંધા હે લાલભાઈ ઓ બેસુ મારા દાગીના ચોરી ગયા મારા હમ ઓ બાબા બધું થાય બધું તમે અને હું સીધો બેહો મારા દાગીના મારો છોકરો પૈસે કાકો તો અમુ તો ગોડા થઈ ગયા ઉલા ગયા ઓ બાબા મારો દાગીના કાકા છોકરો તારી બાજુ ધમધમ લાવો એનું બધું થા હું બેઠો હું અને અહીંયા સંતરા કહું ને હું બેઠો બધું થા છોકરા સાથે ડીજે માં નાખો છો તારી છોકરા કાકા મગજ જતુરી લાગે આ દસમા નાખો એટલે ડીજે આવ્યું ડીજે છે પણ આ ડીજે વાગે નાખો ડીજે બીજે કોઈ નહીં શાંતિ રાખો તમે હેડો બધું થા હેડો એટલે ડીજે આવ્યું મારા છોકરાના વિવાહ ગોગોને બોલાવીને આપણે કોક ગમે કોક રસ્તો કાઢાડો અરે છોકરા સમજાતા મારા વિવાહ ડીજે આવ્યું છે ને છોકરા તું બંધા મોમ ને લૂંટાઈ ગયો હું બેઠું તું તારા પહેવા જવાનું છે ને હેડો બધું થા હેડો શાંતિ રાખો હે દસબા જો મારો છોકરો જો ખુશમાં થઈ ગયો અલે એ રસ્તો એ રોવા મોડ્યો અરે રોતો નહીં આ થઈ યાર છોકરા દુબન થાય યાર તમારું મુકન અલે આયે તું એ ગોડો છો યાર કાકા મગજ પડી ગયું અરે એ તો બધું હોક ફળ્યું બધું થાય દસબા આ છોકરો તો આપણું અરે છોકરા અલે દસબા છો રોક લે છોકરા છોટો ખરા તું હું તારા કાકા નો દીકરો થઈ ગયો તું એમ ગોડો છો પૂછ આટલું બધું કરો છે છોકરો રોવે તમે નાટક કરો એટલે એકલો પડી ગયો નહીં કોઈ અરે હું શું યાર પૈસા પૈસા બધા છે યાર તું ચિંતા ના કર તારા કાકા ગમે એ કરે મગજ છે પણ લાગી છોકરા તું બંધ થઈ જાવ અને રોવે બાયરી આપણે નહીં હેડ પકડ પેલો વાળા લે તું બંધ થા અંતો જવાનું હા તો જવાનું આપણે જીયાડે પેલા આપણે પેલા શંભાઈ પાસે ગોકભાઈ પાસે જઈએ અને દાગીનાની આપણે એનો ઉકેલ કરીએ હેડો હું તમે કોઈ હોળા નહીં લાયા છો ઓય હેડો તમે ના નથી કોઈ હોળા નહીં લાયા છો ઓય તમે હેડો તો ખરાબ નહીં કર્યો તમે પછી લાયા દાગીના છોકરા આખે વાળો મગજ જતું તું લઈ લે મગજ તો ઠોકરા આવી જાય ના એના પર દાગીના એ દાગીના નહીં ભાઈ યાર તમે હેડો તો ખરા હંગાત મારા પાંચ પકડ તમે હેડો તમે કોઈ દાગીના લાયા છો મને કહેજો ઓય પછી લાયા હું લાવ્યો હેડો ને તમે દાગીના લાયા છો ઓ તમે શાંતિ હેડો પણ મને આવો હેડો કે યાર છોકરા લઈને હેડી તેમ તું એ પાછો પર તારું મગજ કોણ આલક નહીં હેલતું મારવી જતું રે એમ થતા સપા તો પણ બે ગોડે થઈને પડ્યા ખડ્યો તા હું દેવતા હેડ લઈને હેડી ચોકા લઈ જાય દસુભાઈ યાર હું લઈ જાઉં હેડે તમે દસુભાઈ કહે છે તમે ચોકા લઈને જો આપણે પેલા શંભાઈ શાંતિ રાખો તમે હેડો કે યાર ગોડા જરા કડાત રકમ હા કેવું ફરી ગયું તારી છોકરો ગોળો હોય મને મેં નાખ્યો પકડ કર હેડો ઓન બોધી ના રાખવા પછી આ ઢેકો તો હશે ને બોડું ફોઈ નાખે આપણું અરે મો પડી ભાજ્યો તો સારું હતું પણ આપણું બોલો કે તમે તમે બોલો છો હેડો ને તમે ના કે મારું મગજ હવે જાય છે કંટાળે આમાં કાકા મગજ સીધું થઈ જા થઈ જાય તો નહીં થાય તો પણ તમે મને થોડોક માં છે આડો એટલે યાર હેડો કંટાળે ને કોને હમણાં મગજ છોકો થઈ જા દસુભાઈ માં છે આડો ના યાર યાર ના કંટાળો તો માથી તો દસુભાઈ હેડવા દો માં છે આનું હારો તો મેલો મને વાતો નહીં હારો જો મગજ જીવવાનું આ છોકરા મારે તો બાવળો રહી ગયો બોલો બાવળો પણ જો કા કાકો કરી દે બસ હેડો ના તો ફોન আসતો અમે ડીજે બીજો તો કોઈ ના એ તો ડીજે જ છે તો ડીજે લાગે છે ને આ એવું જો લાગે ખબર જન તમારી જોનપુરી હેડે ને એવું લાગે હા ના તો તમને કાકા ના તો તમને ઊંઘું શાંતિથી ખાઈ લીધું હવે શાંતિ ખાલી ઊંઘવા દે બસ પેટનું ભોજન તો થઈ ગયું તો જેલો ખાટલો અને એ રોમ હાય
હે રામ હે ભગવાન આવો ભાઈ और भैया को ऑन क्यों कर रहा તો અરે ભાઈ આખા જ ભાઈ ગયા તો હાગા રહ્યા છે હવે मार तो जोन जवानी थी ये बंद रही અરે તારી જને થાય બધું થાય વાણ પેલા ઠેકાણો કરો દસુભાઈ હા ક્યાં જવાનું પેલા ગોકુબન ઘેર ગુગુબાન ગયા ઓહ ગુકુમ હા બરોબર હલા તો કંકા ગુકુમાર છોકરાને જોનમાં હા તારું ભલું થાય તારું મારો છોકરો ગોકું જો જો કે આરા તો શાંતિ થી ઊંઘ્યા છે હવે તો મોય આરામ થઈ ગયો કોણ છે લે કોણ છે એ કરી રહ્યા છે લાલબાન એ વમ પૈ ઉપરી છે છોકરાને પૈ ઉપરી છે પણ આ તો વલ રાત ઉપરી છે એવું છે ઓહ ઓહો છોકરાને મર તમારો આમ પહેવાનું ઉપરી છે હવે તમે આવજો અને હજી નાચી રહ્યું છે ને કોક છોકરા ઓન બેહાર ઉભારી મારે ધોતી પડી રહ્યો હા નહીં થાય છે એ શું થઈ છે ખબર હે હા આની વાત સાંભળો શું કામ કરે છે છોકરાને વિવાહ લીધા વિવાને હા એ કોઈક દાગીના લાવ્યા ને હા દાગીના ચોરાઈ ગયા અને છોકરા કાલ જોન જવાની અહીંયા છોકરા વિવાહ લીધા ને એ દાગીના ચોરાઈ ગયા છે લાતા તે એટલે દાગીના ચોરી છે હવે કાલ જોન જવાની પાછી હું કયો છો એટલે શાંતિ રાખો કે તમે ચોરીજી ભાઈ ખબર કે તે મગજ હિંમત જતું રહ્યું કને લીધા છે હા એ તો તારે એ વાત છે તાણે મારા હાથમાં આવી જાવ એટલા તો મજા આવે શું છે કેમ ગુમું કરો કરી હાથ દાગીના શું કર્યું તે જરે નહીં જરે હોય મગજ જતું રહ્યું ને ત્યાં હું તમે પાણી લાવ્યો તો કોક આપણો રસ્તો કાઢવો પડશે કે ગાડીએ તે રસ્તો તો કોઈ તો દાગીના આપણે હું ગણ કરો કોઈ તો આપણે કડી પેલા છોકરા પહેરાવી દઈએ તો પહેરાવશું પણ વાપરજો આપણો રસ્તો કરી દાગીના એવાના જડશે આપણો કોઈ મળશે અમો એ તો પછી આપણે જોઈ જા પછી તો ના ના યાર આપણે મજૂરી તો ઉભી કરવી પડે છે મજૂરી નહીં યાર ઇજ્જત નો સવાલ છે આપડે ભાઈ છે રે ભાઈ છે પણ પેલો હમો ગમ જવાનું ઈવન લીધે તો ખબર પડી કે મગજ જતું રહ્યું ઈવન આગળ આપણું જાય હારો નો એ તો પછી જે કરવું એ કરશું આપણે આ રસ્તો કાઢો પેલા હારો નો કરી દાગીના ચોરી છે ને ચિંતા ના કરતા દાગીના આવી જા હા રસ્તો કાઢીએ છીએ કઈ નહીં ઈટ ચોરાઈ ગઈ મારી આ દસુભાની ઈટ ચોરાઈ ગઈ હવે આ તા બાપાને ક્યાં દસુભાની ઈટ ચોરાઈ ગઈ ભરતા તો જોતું તો કયું મગજમાં રાખતા જ નહીં એ તો મગજ નહીં આબુ તો ઠેકાણ નહીં તું તો પહેરાવે રહે ગયો હું તો રહ્યો જ છું પહેરાવે રહેવાનું નહીં ના ના ચિંતા ના કર અમે બેઠા છીએ અમે તને પહેરાવીશું મારા છોકરા ગોકળ લેવા આવ્યા વાત કરો કે હા તો એ કરે કે આવે હિંમત લઈ જઈએ આપણા ઘાત જોન લઈને હેડ્યા છીએ એમનો લઈ લ્યો કોઈ જોનરીઓ નહીં ડીજે નહીં એ તો બધું દેખાય છે કઈ ના દસુભા હું અને તમે કોક ભાઈ હા બોલો કોક આપડે રસ્તો કાઢો કોક રસ્તો તો કાઢવો પડશે આ તો આનું મગજ જતું રહ્યું દાગીના જતા રહ્યા છોકરો પહેર્યા વગર રહ્યો હવે કાલ તો જોન જવાની આપણે શું કરીશું હા તો એની તો વાત છે હું તમારા પાસે આવ્યો છું તે કોક રસ્તો તો કાઢવો પડશે ને કારા બધું નાટક કરતા મારું કોમ નતું હાલતું એટલે કીધું યાર ગોકુભાઈ પાસે જવું સારું કર્યું તમે લાયા આ તો આપણો કોઈ ઘોષને આપણે આ તો ચિંતા પડી ગઈ બીજી વાર કઈ નાચો છો મોકલો ને દર્શાપા નાચો ઓયા અચો આગળ નાચો પેલા ખબર છે તારા છોકરા કાલ જોન જવાની ફૂટી ગઈ તારી આખું ફૂટી ગયું કોણ ફરી ગયું ના કરંટ લઈએ હું એ વિચાર કર્યો હતો મેં કીધું જો કરંટ વાળા જોયું ને તો કીધું કોક આખું પાછા મરી જાય તો મારા માથા છે ના ના આપણે શું કે આપડે બે જણા છીએ આપડે ના તો લઈ દઈએ કરંટ મગજ ઝટકા હા બોલો ના તો કરંટ લાવીએ કરંટ લાવવા ના નહીં ગોકભાઈ તો અમે એક ઝાટકા ના હોય તો કદાચ વળી હાજો થઈ જાય વળી મગજ ફોન આવી જાય અને કે ઝાટકા જતો રહ્યો આપડે મૂંઢવો તાબુ કોણ એ લોચા સભા જતો રહ્યો છોકરાને જોણે પડી રહે બધું પડે ને આપડે ઉપર એની જોન લઈને આપડે જવું પડે જાણીએ તો ગોડો પણ કોક આપણો ગોડ બના
એ સાચી વાત અને એટલે કોક બીજો રસ્તો પણ આવું હચું બનવું થયું તે અને બધું દાગીના સુબાના જતા રે આ કોક જોન ભેજવું તો હું હતું અને દાગીના નીચે અને પછી મારા પાસે આવતા હતા અને પાછળથી અમે એકડે બધા છે ને એટલે દાગીના નતા એવું છે એટલે વાળનો હાય કરો પડે એટલે મગજ છટકી ગયું જતું રહ્યું આપણે જ્ઞાન થાય યાર ના થાય આપણો જ જતું રહ્યું તો આપણો જ થાય પછી આની આની પર આવીને ભૂરી વાળી હા હવે થોડો લાંબો ગાડીઓ હોય તો કે હાલો ભાઈ કોઈ કાકા શું ઉપર કરીએ? પડે હા તો કાલ જોન જાય ને હવે જવાબ શું આલે હા ભાઈ? આ હિંમત આવે આ ઇજ્જત ના મારે દા થયું આવું એટલે જ ના અમે કઈ કેવું મોઢું બતાવી વેવે ને હા એટલે એવું થયું એલા ભાઈ મોન મગજ જતું રહ્યું હા, તો કોક- જેટલા રૂપિયા હતા એટલા બધા જતા રહે હા એ તો મને ખબર છે કાકા. 2 લાખ રૂપિયા લાયા હતા ને 5% વ્યાજમાં એ જતા રહે. હા, એ આ વ્યાજમાં તો 5% લાવ્યો છોકરા તો મરો જ છે કે બધું- એ તો કહું તા કોક આપણો ટેકો કરવો પડશે કોક પણ આવો હશે જ કયું દુશ્મની આ કોક જોણ બીજું હોય નકર જોણ ખબર ના હોય એવા ઘેર જ દાગીના પડે એવા ચિંતા ના કર તું હિંમત ના હારતો અમે બેઠા છીએ તારા ચેડી 10 રૂપિયા અમે બે મારે તો કોક ઉપર તારા બાપા સારું થઈ જાય ને તો કરાઈ દઈએ ના હોય તો કરંટ લઈએ જો મગજ ફોનમાં આવી જાય તો. દાગીના તો પાણી આપ બનાવ્યો એ તો બધું આવશે તારી લાડી આવશે તારી જોને જા લાડી જ નહીં લાવી પણ દાગીના પહાડ લાવીને વેચી મારવા પહાડ દેવાય અરે તો બધું થાય તું શાંતિ રાખ હે સમજી રાખ કોક શું કરીશું કયો ના તો પેલા શંભાઈ બોલાવી હવે બોલાવો ને ફોન બોન એમ કઈ ઈવાનો ટેકો હોય તો આપણને હમુર હા તો બોલાવો આમ તો ચાર ભેગા હોય તો સારું હા દસુબા બોલો હવે ના હોય તો હેરો હું 2 લાખ રૂપિયા ટેકો કર્યો અને મારા છોકરાને કોક કરી વિવાદો કરી દઈએ ઓય પાસે કોઈ નતું 2 લાખ રૂપિયા હાલવાની વાત કરતી હારે હું તો હાથ નહીં માર્યો કોક તો મેં કરવું પડશે શું કયો કયો ગોકુભાઈ આવો તો મોટો મોટો વિવો કરી દઈએ કોઈ નહીં વિડીયો કેસેટ કરવી હા એ વાત સાચી પણ ગોકુભાઈ તમે ખોટું ના લાગે તો વાત કહ્યું હા કયો આ લાલભાઈ ઘેર તમે તો હાથ નહીં માર્યો અલે યાર હું ભલામણ કોઈ હું પોતાના ભાઈના ઘરમાં હાથ મારું ના યાર મને થોડું હું લાગ્યું એટલે ના ના યાર આ તો મેં મારા ઘર પર લોન કરી હતી ને હા એ પાસ થઈ છે એવું હતું એ ના હોય તો કીધું તને આવી ભીર આઈને પડી છે ને ઓનું મગજ જતું રહ્યું દાગીના ખોવાઈ ગયા હતી તે ના હોય તો જો તો કઈ આપડે 2 લાખ રૂપિયા પડ્યા હતી એમાં હાલ વાપરીએ પછી ઓનું મગજ બગજ ઠેકોણ આવશે તારા પછી તમે બાજુ મને 2 લાખ નો વ્યવહાર આપડે બધું કરીશું અને તમે કહેજો કે ભાઈ તારા ભાઈને વિવાહ કરાયા હતા તારા છોકરાને હા એ તો વાત સાચી છે તે ભાઈને ટેકો કરે 2 લાખ રૂપિયા આલી દે હા તે એવું કોક કરીએ હતા હાલો તેવો કોઈ રસ્તો કરો તેવો કરશી ગોકુભાઈ હા આ બોલો તમે પૈસા આલે ને એ વાત તો સાચી છે પણ ના ને પછી કાલ દારા ઉઠે એ મગજ ઠેકો આવે અને એને ના માને તો એ સાચી વાત છે તો એક કામ કરો મારે તો 2 લાખ રૂપિયા જાય હા અને હું તો હાલવાઈ જઉં મારે તો બધો ઘેર વખવા આવે હા તો એટલે એક વાતો પ્રમાણે હા બોલો પછી શંભન ફોન કરીએ એટલે ઈવાને ભેગા રાખીએ અલ્યા એ સોમભાનું નામ લીધું દસુભા હા અને મને એક વાત યાદ આવી છે તમે વાપરો તો ખરા એ તો જબરજસ્ત ચીજ છે ના કાલે દીનો છોકરો મને ભેગો થયો હતો હમ એ તો શું કેતો હતો કે હું બોલ્યા છોકરા તો એટલે તાર બાપુ સોમભા કે એ તો 24 કલાક કે એસી વાળા રૂમમાં ઊંઘી રહે ના હોય કીધું ચોથી આવ્યું એસી ને બેસી એના હું પર લાવ્યું કીધું તો કે તમારે જોવો હેરો કે છે મુક ના હોય કે સાચી વાત મારા બાપુ તો 24 કલાક પર ખાવું પીવું ઇંદાસ થી કે દારૂ બારૂ પીને એસી વાળા રૂમમાં ઊંઘી રહેવાનું હા પણ હોભરા કા ઈવન પાસે તો કોઈ હતું નહીં નતું પણ હું એક આવ્યું ચોથી પેલી ખડુલી જેવી ઓયરી હતી એમાં પડ્યો હતો ને તઈ એસી વાળી રૂમમાં ઊંઘી રહે એટલે મને આવ્યું ચોથી ઈવાનમાં જબ્બર હાલ તો જાઓ જલાલી છે યાર તમારી વાત સાંભળી મને થોડો વિચાર તો આવે છે કે એના પાસે કશું હતું નહીં તો મને એવું લાગે હવે ફોન તો કરો ઉપાડા ફોન હું કરી દઉં બારો પણ નહીં ઉપાડા હાલ તો હરક નો પાર હમાતો નહીં ફોન તો કરીએ બારું તમે જુઓ નહીં ઉપાડે છોકરો એટી કેટી ફરે હા તમે હેલો શું ભાઈ હા થોડું કોમ તો આવે ને વખત ગોકુબેન ઘેર હાલ 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 આવો કો કેમ એ તમે આવ્યો તો હારું ઘેરો અમે આવીએ હારું શું કે આજે કે મારે ઘેર આવો એમ કે હા દસુભા નહીં આવે હા નહીં આવે મને ખબર પડી ગઈ હાલ પાવર આવ્યો છે ઈવન બાપ ના દીકરા બેન હા એવું જ લાગે છે આ બધું હાથમાં મને લાગે નશે મને વેમ પર નશે ને હારે ચોરી ગયો હોય હાથ મારી ગયો ઈટો લઈ ગયો હોય હા તો એવું એ બને ખરું આ તો ખોંજી બધું ઉડાડતા હોય ને એશિયો ને બેશિયો લાઈન ફિટ કરતા હોય ને અને હા તે આપણે વાતો નહીં કરી હા એટલે આપણે હાલ આપણે તો ફસવાના છીએ એમ કઈ એક મગજ ભાઈ મગજ જતું રહ્યું જતું રહ્યું છે અને મગજ આ ભારે થયા છે તે આપણે કોક કરવું પડશે આપણે ઘેર જઈએ તા હાલો તે જીએ ના હોય તો હા હેડો અને ઈ જોણવાય મરે હા, એ મારું તો. બધું
તો ચમ સિંગાણા ઘરનું ખાતું ચોથી લાયા છે બધું હું કર્યું વસાયું છે પણ આપણે કઈ જઈ અને હારી વાત નહીં કરવાની કે લાલભાઈ મગજ જતું એવું વાત નહીં કરવાની આપણે એવાની વાત લઈએ વાળું બરોબર હારો હા હેડો લેજો હેડો અરે ભગવાનનું નામ લે હેડો હા હેડો છોકરા અનુ કરું છે ઘર લઈ જવું પડી ના એ છોકરા પણ એવા બાપા હંડા વાળો એવું છે હા તા કાકા પણ તું બે આપણે બે હા, જઈએ બે જઈએ હોવે. હા તો છોકરા હમ. કોને ફરાક ગયો છોકરા કોને ઊંઘા હા 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 આગા શાંતિ રાખો તારું ઓ લાલભાઈ ભગવાન તમે લાવી શાંતિ દીધું. બેહો. ગમે એ કરીને બેહો તો ખરા ગમે તે કરીએ પણ નાવ તો તને કોનમાં બે શેરા કરે ના આલવા પણ શેરાલો હા હા શાંતિ બેહો તમે. છોકરા તમે સમય આવજો હા હવે મોટો ભાઈ છે કાકા હોઈ જા મોટો છે મત બગડો છે ને બગડ્યું કોઈ નહીં પણ બાપાને એવું થયું હોય એટલે હા, એટલે ગમે આ તેમ તો થાય. સારું કહેવાય આટલું મગજ ભાઈ કોમામ જતો રહો ને હા તો આ હું દશા આવે આપણી હું દશા કોમામ જો મને કે તું કોમામ ગયો હતી ને હા તો મગજ ને એટલે ગમે તે બોલે તો બધું કહેવાય હા, હેડો. બરોબર છે હાડીએ હા શું કીધું જતો ના રે અને રાતે નાચે તો નાચવા દેજો હો નાચતો એ તો કરીએ બધું શેખવાનું ઓ હેડો હો નાચતો આ છોકરાને બાબાને ઉપાધિ થી જબ્બર પાટલા હારો છે છોકરાનો આપણો કાકા જેવાનો સહારો છે હા, એ જ ને. એટલું ગભરાઈ જાય કે દાડા બ્રજ જાય ને ગભરાઈ જાય તાણ. અને સુમો જો કે સુમો ફોન નહીં પાડતો હા ઈવાન તો પેલું એ થઈ ગયું એ છોકરો ગુજા કર્યો એ કાકા બોગન જોન મુકું બોગન જોન દાદા નહીં ખાતા ને હે શીખર ચોઈ ગયા ઘરમાં સંગ નહીં સપોર્ટ કરો હા કાઢો હા 10 માં જો કે પપ્પા અરે આ-